તારા પરિવાર વાળા અરે મેં સંબંધ પૂરો નથી કર્યો, એણે મારી હારે સંબંધ પૂરો કરી દીધો છે. ઈ લોકોએ સંબંધ નથી તોડ્યો, તમે સંબંધ તોડ્યો છે. પપ્પાએ મિલકતમાં મારું નામ ન લખ્યું તો તમે તો એવું વિચારી લીધું કે આપણે સંબંધ જ નથી રાખવો. આપણા લગ્ન થયા એમાં તો કોઈ વસ્તુ આપી નહોતી, પણ તોય મેં જવા દીધું. મેં કીધું કાંઈ વાંધો નહીં, એક વસ્તુનો આપ્યો કાંઈ નહીં, પણ જ્યારે એ વસિયતમાં નામ લખશે, મિલકતમાં નામ લખશે, ત્યારે તો કાંઈક નું કાંઈક આપણને આપશે જ ને, તારું નામ ક્યાંક ને ક્યાંક તો લખશે જ ને. પણ ના, એને તો ખાલી છોકરાનું નામ જ લખ્યું. એને આપણી કોઈ જરૂર જ નથી, એને એના ખાલી છોકરા જ દેખાય છે, એટલે પછી આપણે સંબંધ રાખીને શું કામ? અરે તમે આ કેવી વાત કરો છો? હું બધા સાથે થોડી ના સંબંધ તોડી નાખું, અને બે ભાઈ વચ્ચે હું એક જ બેન છું. કદાચ માની લો કે હું બધા તહેવાર ન મનાવું, પણ રક્ષાબંધન તો એમની સાથે મનાવી શકું ને. હું તને ના તો પાડું છું કે એક સંબંધ જ નથી રાખવો, તો પછી રક્ષાબંધન શું છે? ભાવિન, હા મમ્મી. આમ તો તમારી બેયની વચ્ચે મારે બોલવું ન જોવે, પણ વાત એટલી બધી વધી ગઈ છે ને કે મારે કહેવું જ પડશે. તે એની હારે લગ્ન કર્યા છે એટલે એનો મતલબ એવો નથી કે તું જેમ કે એમ જ કરે, કે તું એમ કે આની હારે સંબંધ રાખવાનો, આની હારે નહીં રાખવાનો, એવું થોડું હોય. તું એનું પિયર ને સંબંધ બેય તોડાવવા માંગે છો, તો કાલ સવારે તારા ભાઈ બહેન, તારા હગા, એ બધાયને ઈ રાખશે ખરી? અને રહી વાત એના પપ્પાના વસિયતની, તો એણે 2 મહિના પહેલા એના 2 છોકરાનું નામ લખાયું અને આ મનીષાનું ન લખાયું, તેમાં તને વાંધો શું છે? એના પપ્પાએ એની મહેનતથી કમાયેલું છે બધું, તો એને ઈ સમજવાનું છે કે કોને દેવું કે કોને ન દેવું. ઈ એના છોકરાને દે કે મનીષાને દે, ઈમાં આપણે કાંઈ ન બોલીએ કે. તો તું હું કામ ને આટલું બધું બોલે છો? હાલો એના પપ્પાની વાત જવા દે, પણ હું તારી જ વાત કરું કે આ ઘર મારા નામે છે. હવે હું પોતે એક નવી વસિયત બનાવું અને એમાં તારી 2 બહેનોના નામ લખાવું, તો તું શું કરીશ? અને એવું લખાવીશ કે જો હું મરી જાઉં ને તો મારી જેટલી વસિયત છે ને એમાં 3 ભાગ પડશે. તો બોલ, એવું કરું? ના ના મમ્મી, આપણી પાસે આ એક જ ઘર છે અને એમાંય તે 2 બહેનોના નામ નાખી દેવાના આની અંદર. વાહ ભાવિન વાહ, જ્યારે તારી વારી આવી ત્યાં તને કેવું થયું? તો તું હું કામ ને કહેશ કે એના પપ્પા આને આપે એમ? અને દરેક દીકરીને એના પપ્પા ત્યારે જ આપે ભાગ કે જ્યારે એની પાસે ઘણું બધું હોય, અને એ પોતાની મરજીથી, એને મરજી થાય તો આપે, એને મરજી ન હોય તો ન આપે. હા મમ્મી, સાચી વાત છે. મારા પપ્પાએ કેટલી મહેનત કરીને આ પ્રોપર્ટી બનાવી છે. એની પાસે કઈ બાપ દાદાની મિલકત નહોતી, અને એમાંથી ને તે જો 2 ભાઈઓને આપવાનું છે, ને એમાંથી ને જો એ મને ભાગ આપી દે તો મારા 2 ભાઈઓ વચ્ચે શું બચે? અને મમ્મી, હું આને એ જ સમજાવું છું કે પ્રોપર્ટીના ભાગ માંગવાથી એમાં કાંઈ મળતું નથી, ખાલી સંબંધ જ બગડે છે. અને સાચી વાત છે ભાવિન, આપણે જોર જબરદસ્તી કોઈ પાસે કાંઈ ન મગાય. એની મરજી હોય તો એ એની દીકરીને આપે જ છે કાયમ માટે, એટલે એ બધું બરાબર જ છે. પણ જો આવી રીતે આપણે કરીએ ને તો આપણાને એના 2 સંબંધ બગડે, અને 2 પરિવાર વચ્ચે હાવ સંબંધ બગડી જાય. એની કરતાં જે હોય ને એ બધું આપણે ચલાવી લેવાય. હા સાચી વાત છે મમ્મી, મને સમજાઈ ગયું મનીષા, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દેજે. અને હવેથી કોઈ પણ તહેવાર હશે ને એ આપણે બધા સાથે મળીને મનાવશું, અહીંયા તે અને ત્યાં તે, અને પોસિબલ થશે ને તો 2 પરિવાર ભેગા થઈને બધા તહેવાર મનાવશું. એટલે એવી કોઈ ચિંતા ન કરતી. અને હવે આ પ્રોપર્ટીની વાત હું ભવિષ્યમાં ક્યારેય નહીં કરું.